ગાંધીનગરથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા આ મંદિરના ઇતિહાસ વિશે શું તમને ખબર છે? તો હું વાત કરું છું ગાંધીનગરના સાદરા ગામે આવેલ માં જક્ષણીનું મંદિર, જે છેલ્લા 75 વર્ષથી સાબરમતી નદીના તટ ઉપર બિરાજમાન છે. કહેવામાં આવે છે કે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી નગરના વાઘોજી ઝાલાના તે પુત્રી હતા, જે આજના સમયનું ઝાલા કાઠિયાવાડ તરીકે ઓળખાય છે. પૌરાણિક દંતકથાઓ મુજબ કહેવામાં આવે છે કે એ સમયના અસામાજિક તત્વો ગાયોના ધણને લઈ જતા હતા. ગાયોની રક્ષા કરવા માટે માતાજી અને તેમના ભાઈ વિરમદેવજી રણે ચડ્યા હતા. આ લડત લડતા લડતા સાદરા ગામે માતાજીનો દેહ વિલીન થઈ ગયો હતો અને ત્યારથી જ માં જક્ષણી તરીકે તેમને પૂજવામાં આવે છે. અને ભાદરવી મહિનાના બીજા રવિવારે અહીંયા જક્ષણી માતાનો મેળો ભરાય છે. આ એક મંદિર નહીં પણ લોકોના આસ્થાનું કેન્દ્ર છે. અને એટલું જ નહીં, અહીંયા દર પૂનમે તમને જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્રમાં શુદ્ધ અને સાત્વિક ભોજનનો પ્રસાદ પણ મળે છે. અને અહીંયા યાત્રાળુઓ માટે રહેવા ખાવા પીવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ મંદિર ગાંધીનગરથી 25 કિલોમીટર અને અમદાવાદથી 50 કિલોમીટર દૂર આવેલું છે. તો પછી એકવાર જરૂર માં જક્ષણીના દર્શન કરવા આવજો.